જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આપ સૌનું આ આધ્યાત્મિક અને દિવ્ય યાત્રામાં દિલથી સ્વાગત છે। હે દ્વારકાધીશ, મારી બસ એટલી જ પ્રાર્થના છે કે આ વાણી સાંભળતા બધા ભક્તો પર હંમેશા તમારી અનંત કૃપા રહેશે અને તેમના જીવનની બધા વિઘ્નો, મુશ્કેલીઓ દૂર થશે। તો ચાલો મિત્રો, હવે વિલંબ કર્યા વગર શ્રીકૃષ્ણના અમૂલ્ય જ્ઞાનને જાણીએ અને આ અદ્ભુત સફરનો આરંભ કરીએ। વિડીયોમાં આગળ વધતા પહેલા મારા સારા ભક્ત મિત્રોથી એક નર્મ વિનંતી છે કે પ્રભુ શ્રીકૃષ્ણનું નામ લઈ વિડીયોને દિલથી એક લાઇક આપજો અને અમારી ચેનલ વાસ્તુ જ્ઞાનને સપોર્ટ કરજો। મંદિરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે પાર્થ, તું આ વાત સમજી લે કે કોઈપણ કામ ક્યારેક વ્યર્થ નથી જતું। જેમ બીજ વાવવાથી તરત ફળ નથી મળતું, પણ થોડા સમય બાદ ફળ મળે છે, એ જ રીતે કર્મના પરિણામ પણ સમય સાથે પ્રગટે છે। કોઈ પણ કામ તરત ફળ નથી લાવે, કારણ કે બ્રહ્માંડનું નિયમ ધૈર્ય, ન્યાય અને સંતુલન પર ચાલે છે। માણસ તો અધીરો હોય છે, તે ઈચ્છે છે કે આજે કરેલું કામ કાલે જ ફળ લાવે, પણ સમયનો નિયમ એવો નથી। શ્રીકૃષ્ણ કહે છે કે જે કર્મ કરે છે, તેને મનમાં નક્કી રાખવું જોઈએ કે તેનું ફળ તેને જરૂર મળશે। ભલે મોડું થાય પણ અન્યાય ક્યારેય નહીં થાય। ધ્યાન રાખ અર્જુન, જ્યારે કોઈ કામ થાય છે, તો તે બ્રહ્માંડમાં એક ઊર્જા જેવા ફેલાઈ જાય છે। આ ઊર્જા કારણ અને પરિણામની જાળમાં ફસાઈ જાય છે અને પછી જ્યારે સમય યોગ્ય હોય છે, ત્યારે તે ફરીથી તેના જીવનમાં અસર બતાવે છે। સારા કામોના ફળ પણ જરૂર મળે છે અને ખરાબ કામોની સજા પણ નિશ્ચિત છે, પણ બંનેના આવવાનો રસ્તો અને સમય અલગ હોય છે। ઘણીવાર જીવન આપણને પ્રતીક્ષાની પરીક્ષા આપે છે, પણ જો માન અને વિશ્વાસ રાખીએ તો મોડું તો સાચું ફળ મળે જ। કર્મનું ફળ કેવું હશે એ આ વાત પર આધાર રાખે છે કે કર્મ કઈ રીતે થાય છે, ભાવના કઈ રીતે અને કેટલી નિષ્ઠા સાથે કરવામાં આવે છે તે મહત્વનું છે। શ્રીકૃષ્ણ કહે છે કે જો કોઈ માત્ર ફળની ઈચ્છા સાથે કામ કરે છે તો તે બાંધી દે છે, પણ જો એ જ કામ નિષ્કામ ભાવથી થાય તો તે મુક્તિ તરફ લઈ જાય છે। આ જ જીવનનું રહસ્ય છે કે જે પોતાનું કર્તવ્ય પૂજા સમજીને કરે છે, એને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તેનો કર્મ એનો સૌથી મોટો યજ્ઞ છે। દુનિયામાં જે પણ થાય છે એ તમારા કામોની અસર છે। જો આજે કોઈ તમારું અન્યાય કરે છે, તો કદાચ એ તમારા પછલા જન્મના કર્મોનું પરિણામ હોઈ શકે। અને જો આજે તું કોઈ માટે કંઈક સારું કરે છે, તો આ કાલે કોઈ બીજા રૂપમાં તારા જીવનમાં પાછું આવશે। આ ચક્ર ક્યારેય બંધ થતું નથી। એટલે જ કૃષ્ણ વારંવાર કહે છે, હે અર્જુન, તું માત્ર કર્મ કર, ફળની ચિંતા ના કર, કારણ કે તે મારા અધીન છે। ક્યારેક તું વિચાર કરે છે કે મેં સારું કર્યું, છતાં મારી સાથે ખરાબ કેમ થયું? પણ તારે એ સમજવું પડશે કે કર્મોનો હિસાબ ફક્ત આ જન્મથી નથી, બહુ જૂના અનેક જન્મોથી પણ જોડાયેલો હોય છે। આત્મા અમર છે અને તે અનેક જાનોમાંથી પસાર થાય છે। જે ફળ હવે નથી મળ્યું, તે ભવિષ્યમાં મળશે, અને જે દુઃખ આજે સહન કરવું પડી રહ્યું છે, તે પણ ચાલશે। એ કોઈ જૂના જન્મનું પરિણામ પણ હોઈ શકે છે। આજનું કારણ એ છે કે શ્રીકૃષ્ણ કહે છે તું માત્ર તારો હાલનો સમય સારું બનાવ, બાકી બધું મારા પર છોડી દે। દરેક કર્મ બીજ જેવો હોય છે અને તે બીજને અંકુરિત થવા માટે સમય જોઈએ। કેટલીક ક્રિયાઓ તરત ફળ આપે છે, જેમ કે આગમાં હાથ મૂક્યા તરત બળતરા થાય છે, પણ કેટલીક ક્રિયાઓ ઊંડા હોય છે, જેમ કે જમીનમાં વાવેલા બીજ જેને ફળ બનવામાં મહિનાઓ કે વર્ષો લાગે છે। તું વિચારીએ છે કે ભગવાન શાંતિથી બેઠો છે, પણ હકીકતમાં તે દરેક કર્મનો હિસાબ રાખે છે। જ્યારે સમય આવે છે ત્યારે તે એ કર્મ પ્રમાણે ન્યાય કરે છે। આ ન્યાયમાં ક્યારેય ભૂલ નથી થતી। જ્યારે કોઈ માણસ છલ કરે, જૂઠું બોલે કે કોઈને કષ્ટ આપે, ત્યારે કદાચ તે સમયે તેને કંઈ ખબર ન પડે, પણ અંદરથી તેનું ભવિષ્ય બદલી રહ્યું હોય છે। અને જ્યારે સમય આવે, ત્યારે તે સમજાય કે જે બીજ તે વાવ્યું હતું, એ જ હવે કાપી રહ્યો છે। આ જ ગીતાનો મેસેજ છે કે કર્મ ક્યારે પણ કોઈથી બચતો નથી અને તેનું ફળ પણ ટળતું નથી, ફક્ત સમય જ તેને આગળ વધારતો હોય છે। કર્મોનું ફળ કેટલા પ્રકારે મળે છે, ક્યારેક સંબંધોના રૂપમાં, ક્યારેક તબિયતના રૂપમાં, ક્યારેક પૈસા કે ઇજ્જત દ્વારા મળે છે। આજે જે કોઈની મદદ કરે છે, તે કાલે બીજાઓ તરફથી સન્માન પામે છે। જે આજે અપમાનિત થાય છે, તે કાલે એકલો અને તિરસ્કૃત થાય છે। આ જીવન એક અરીસાની જેમ છે, જેટલું તમે આપશો, એટલું જ પાછું મળશે।
અને આજ શ્રીકૃષ્ણની અમૂલ્ય શિક્ષા એ છે કે તમારા જીવનમાં જે કંઈ બની રહ્યું છે તે તમારા જ કર્મોનું પરિણામ છે. જ્યારે કર્મ નિષ્કલંક હોય છે ત્યારે તે આશીર્વાદ બનીને જીવનમાં ઉતરે છે. પણ જ્યારે તેમાં સ્વાર્થ, અહંકાર અને પાપ હોય છે ત્યારે તે ધીમે ધીમે દુઃખનું કારણ બને છે. આજનું કારણ એ છે કે શ્રીકૃષ્ણ કહે છે કે જો તમે સત્યના માર્ગ પર ચાલો તો મુશ્કેલીઓ આવશે. જીત તો આખરે તારી જ થશે, પણ જો તું અન્યાય પર ચાલશે તો તે રસ્તો ઘણો દૂર નહીં જાય. આ જીવનમાં આવી કોઈ ક્ષણ નથી કે જ્યારે આપણે કંઈક કામ ન કરી રહ્યા હોઈએ. વિચાર પણ એક પ્રકારનું કામ છે. તારા વિચાર તારા ભાવ બનાવે છે અને તે ભાવ તારા કામનું સ્વરૂપ નક્કી કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે મારી સામે શ્રદ્ધા રાખે છે અને નીડર બનીને પોતાના ધર્મનું પાલન કરે છે તેના માટે હું પોતે માર્ગ બની જાઉં છું. તું લાગે છે કે તારું કામ નાનું છે, કદાચ તેની કોઈ કિંમત નથી, પણ ભગવાન ક્યારેય કામની આકારને નહીં પણ તેની ભાવનાને જુએ છે. જુઓ, કોઈ ભૂખ્યાને એક રોટલી આપવી, કોઈ દુઃખીને આંસુ લૂછવા, કોઈ અજાણ્યાની મદદ કરવી, આ એવા કામ છે કે તેમનું ફળ તને તરત નહીં પણ સદીઓ સુધી મળે છે. અને જ્યારે તને લાગે કે કોઈ જોઈ રહ્યો નથી ત્યારે સમજાઈ જવું કે ઈશ્વર સૌથી ઊંડા નજરથી બધું જોઈ રહ્યો છે. ઘણીવાર તારા સારા કામોનો ફળ ધીમે ધીમે મળવો એ માટે હોય છે કે તારા અંદર અહંકાર ન આવે. ઈશ્વર ઈચ્છે છે કે તારા અંદર હંમેશા નમ્રતા રહે. ઈશ્વર તને સફળતા આપે છે પણ પહેલાં તને સહનશીલ બનાવે છે. ઈશ્વર ઈચ્છે છે કે જ્યારે તું ફળ મેળવે ત્યારે તું એટલું મોટું હૃદય ધરાવ કે તું એ ફળ બીજાઓ સાથે પણ વહેંચી શકે એટલે તારા કર્મોનું ફળ ત્યારે મળે છે જ્યારે તું તેને સંભાળવા લાયક બને. આ જીવન ફક્ત લેવા માટે નથી, આપવા માટે પણ છે. અને જ્યારે તું કોઈ અપેક્ષા વગર કર્મ કરે છે, જ્યારે તું જાણીને પણ કોઈની મદદ કરે છે અને તે ક્યારેય તને આભાર નથી કહેતો, ત્યારે તું વાસ્તવમાં ઈશ્વર પાસે હોય છે. શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ ત્યારે દિવ્ય બને છે જ્યારે તેમાં ન સ્વાર્થ હોય, ન ડર, બસ પ્રેમ અને શ્રદ્ધા હોય. સાંભળ, જ્યારે તારી સાથે અન્યાય થાય અને તું જવાબમાં ન્યાય કરે છે ત્યારે તારી આત્મા સૌથી તેજસ્વી બને છે. તારી એક ક્ષણ બ્રહ્માંડ બની જાય છે. નોંધ લે કે એ ફળ તારા માટે એવા ફળની શરૂઆત છે જેને કોઈ લઈ શકે નહીં. કંઈ પણ દુઃખ કે તકલીફ વિફલ નથી જતી જ્યારે તું તેને ભગવાનના નામે સહન કરે છે. શ્રીકૃષ્ણ હંમેશા એક ક્ષણ માટે પણ તારી સાથે છે જ્યારે તું સચ્ચાઈ માટે એકલો ઊભો રહે છે. કારણ એ છે કે જ્યારે અર્જુન રણમાં હિંમત ગુમાવી બેઠો ત્યારે કૃષ્ણએ તેને કર્મનું રહસ્ય સમજાવ્યું કે જો તું તારા કર્તવ્યથી પછડાઈશ તો ભવિષ્ય તને યારેય માફ નહીં કરશે, અને જો તું સાચા દિલથી લડીશ તો આ યુદ્ધ માત્ર જીત નહીં, તારો આત્મિક ઉછાળો પણ બની જશે. જીવન એક રણભૂમિ છે અને અહીં દરેક કામ એક તીર છે. જેને તો પ્રેમથી ચલાવજે, ને કે અધર્મથી, પણ યાદ રાખજે કે દરેક તીર પાછું ફરીને આવે છે. કદી એમ ન સમજજે કે દુનિયા નથી જોઈ રહી એટલે જે ઈચ્છો તે કરો. સાચો જોનાર તો સ્વયં તારો અંદર બેઠો છે, તારો અંતરાત્મા, અને તેમાંથી કોઈ પણ કર્મ છુપાતો નથી. જ્યારે તું કોઈનું દિલ દુખાડે છે તે પણ એક કર્મ છે, અને જ્યારે તું કોઈ તૂટેલા માણસને સાંભળે છે તે પણ એક કર્મ છે. એટલો જ છે કે પહેલો કર્મ દુઃખ બનીને પાછો આવશે અને બીજું મનને શાંતિ આપી પાછું આવશે. જો તારો કર્મ પવિત્ર છે તો તેનું ફળ તને ત્યારે જ મળશે જ્યારે તે તારા માટે સર્વોત્તમ હોય. ઈશ્વર ક્યારેય તારા જીવનમાં કશું પણ જલ્દીથી નથી મળતું, તે બધું સાચા સમય પર જ મળે છે. જે લોકો ધૈર્ય રાખે છે અને પોતાના કામમાં અડગ રહે છે તેઓ છેલ્લે એ બધું જ મેળવે છે જે તેમની હકની છે અને એનીથી પણ વધુ. શ્રીકૃષ્ણ કહે છે કે જો મારો ભક્ત સાચા દિલથી કર્મ કરે છે તો હું પોતે જ તેના માર્ગની બાધાઓ દૂર કરું છું. હે સાધક, તારા કર્મ જ તારી આત્માની ઓળખ છે. તું જે કરે છે એ જ તારી અંદર ગુંજે છે, એ જ તારી ઊર્જા બને છે અને એ જ તને આગળના સ્ટેજ સુધી લઈ જાય છે. શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે કે દરેક આત્મા પોતાની યાત્રામાં એ જ રસ્તે ચાલે છે જે રસ્તો તેના કર્મોએ બનાવ્યો હોય છે. જ્યારે તું એ સમજાઈ જાય કે તારા કામ જ તારો રસ્તો છે તો પછી તને ક્યારેય ભય નહીં રહે કે તું ક્યાં જવું છે. કામના ફળ માત્ર ખુશી કે દુઃખ નથી, પણ તે આત્માની સમજદારીમાં ફેરફાર લાવે છે. જ્યારે કોઈ માણસ મુશ્કેલી સહન કરીને પણ સત્ય પર અડગ રહે છે તો તે ફક્ત કામનું ફળ કમાઈ રહ્યો નથી, પણ તે પોતાનું મન શુદ્ધ કરી
હ્યો છે, અને જ્યારે મન પવિત્ર બની જાય છે ત્યારે આત્મા ઈશ્વર સાથે એક થઈ શકે છે. આ ઊંડાણ છે જે શ્રીકૃષ્ણે ભાગવદ્ ગીતામાં કહ્યું છે કે જે કોઈ પણ કામમાં આત્માને જુએ છે તે જ સાચો જ્ઞાની છે. માર્ગ સરળ નથી. તને લાગશે કે દુનિયા તો છલથી આગળ વધી રહી છે, લોકો જુઠ્ઠું બોલીને સફળ થઈ રહ્યા છે અને તું સત્યના માર્ગ પર અટકી ગયો છે. એ સમયે તારો મન ડગમગાશે, પણ શ્રીકૃષ્ણની વાણી તને યાદ અપાવશે કે ધીરજ રાખ. અધર્મની ગતિ તો ઝડપથી ચાલે છે, પણ તે લાંબા ગાળે દૂર નથી જાય. ધર્મ ધીમે ચાલે છે, પણ હંમેશા ગંતવ્ય સુધી પહોંચે છે. જ્યારે તને તારા કર્મોના ફળની રાહ લાંબી લાગે તો એક પળ રોકાઈને વિચાર કર કે કદાચ ભગવાન તારા ફળને વધારે સુંદર બનાવી રહ્યા છે. જેમ ખેડૂત બીજ વાવ્યા પછી તરત ફળ નથી જોતા, મોસમ જેવું તડકો વરસાદ અને સમયની રાહ જુએ છે, એ મુજબ તારા કામ પણ પૂરા પક્વ થઈને જ ફળ આપે છે. જો વહેલું ફળ મળે તો તું તેની કિંમત જ જાણી નહીં શકશે, પણ જો મોડું મળે તો તે તારી આત્માને સંપૂર્ણતાનો અનુભવ કરાવે છે. જે માણસ ક્યારેય ફરિયાદ કરતો નથી અને દરેક પરિસ્થિતિમાં સતત કામ કરતો રહે છે, એ સાચો કર્મયોગી કહેવાય છે. શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે કર્મ જ તારો ધર્મ છે, બાકી બધું તો મોહ છે. તો જ્યારે જીવન કઠિન હોય, લોકોએ તારી સાથે અન્યાય કર્યો હોય, ત્યારે પણ કામ કરવાનું છોડી દઈશ નહીં, કારણ કે સાચું કામ તારી આત્મશક્તિને મજબૂત બનાવે છે. અને જ્યારે આત્મશક્તિ વધે છે ત્યારે કોઈ પણ દુઃખ, નિષ્ફળતા તને તોડી નથી શકતી. સાંભળ, કર્મ એટલે માત્ર બાહ્ય ક્રિયા નહીં, તે તારી વિચારધારા, તારા સંકલ્પ અને ઈરાદાઓથી બને છે. જો તું હૃદય સેલ્ફિશનેસ, ઈર્ષા કે અહંકારથી ભરેલું રાખીશ તો સારા કામો પણ અંતે ખરાબ બની જશે. પણ જો તારી લાગણીઓ શુદ્ધ હશે તો નાનામાં નાનું કામ પણ ભગવાનની પૂજા બની જાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે લાગણીઓ શુદ્ધ હોય ત્યારે દરેક કામ યજ્ઞ સમાન બની જાય છે. અને જ્યારે તું આ સમજશે કે જીવનમાં જે પણ થતું હોય છે તે તારા જ કર્મોનું પરિણામ છે, ત્યારે તારી ફરિયાદો ખતમ થઈ જશે. ત્યારે તું કોઈને દોષ નહીં આપશ, ન ભાગ્યને અને ન કોશિશને. ભગવાનને તું એ રીતે ઓળખજે કે જે કાંઈ પણ થયું તે તારી અંદરથી જ ઉગ્યું હતું. અને જ્યારે તને આ આત્મજ્ઞાન મળશે ત્યારે તું તારા કર્મોમાં ધ્યાનથી જીવશે. આજ તે ક્ષણ હશે જ્યારે તારી જિંદગી ઈશ્વરથી ભરાઈ જશે. જે કર્મ આજ સુધી કોઈ પરિણામ નથી લાવ્યો તે તારી અંદર ક્યાંક જમાઈ રહ્યો છે, અને જ્યારે સમય આવશે ત્યારે તે વૃક્ષ બનીને તને છાયા અને ફળ પણ આપશે. બસ તારે તારી અંદર વિશ્વાસ જાળવી રાખવો છે એ ઈશ્વર પર, જે દેખાતો નથી પણ હંમેશા જીવંત છે. શ્રીકૃષ્ણ કહે છે, હું કર્મનો હિસાબ રાખું છું અને જ્યારે સમય આવશે તો ન્યાય આપું છું. તારે એ સમજવું પડશે. જાણવું જરૂરી છે કે કેટલાક કામોનું ફળ તરત મળતું નથી કારણ કે તે તારી આત્માની પરખ માટે હોય છે. જેમ તપસ્વી કઠિન મહેનત કરે છે અને વર્ષો પછી સફળતા મળે છે, એમ તું જ્યારે સચ્ચાઈથી સંઘર્ષ કરતો હોય તો તારી આત્મા મહાન બનવા માટે પરિપક્વ થઈ રહી હોય છે. અને આ પરિપક્વતા જ તને એ ઊંચાઈઓ સુધી લઈ જાય છે જ્યાં ફક્ત પસંદગીતા લોકો જ પહોંચી શકે છે. હે માનવી, તારા દરેક કામ, ભલે તે કેટલું નાનકડું કે સૂક્ષ્મ હોય, ઈશ્વરના ન્યાયથી બચી શકતું નથી. ઘણી વખત તું વિચારે છે કે કોઈની સાથે અન્યાય કર્યો અને તે ભૂલી ગયો, સમય વીતી ગયો, પણ સમય ક્યારેય ભૂલતો નથી. ભગવાનના દરબારમાં દરેક કામ નોંધાઈ જાય છે. અને જ્યારે તારી આત્મા આગળના સ્ટેજ પર જાય છે તો તે કામો તારી સાથે જ ચાલે છે, જેમ છાયા સૂરજના સાથે ચાલે છે. શ્રીકૃષ્ણ કહે છે કે આત્મા શરીર બદલે છે, પણ કર્મોનાઓ તેની સાથે રહે છે, જેમ વાયુની સાથે સુગંધ પુષ્પથી કદી અલગ નથી થતી. એટલેથી આત્મા કામના પ્રભાવથી ક્યારેય અલગ નથી થતી. એટલે જે દુઃખ તને આજે થઈ રહ્યું છે તે કદાચ તારા ભૂતકાળના કોઈ કામની પ્રતિક્રિયા હોય જે તું ભૂલી ગયો છે. અને જે શાંતિ તને આજે મળી રહી છે તે પણ કોઈ એવા કામની ભેટ છે જે તું કદી શ્રદ્ધા સાથે કર્યો હતો. માણસ જ્યારે જન્મે છે ત્યારે ખાલી હાથ નથી આવતો, તે પોતાની કર્મોની પોટલી લઈને આવે છે. તેમાં એ બધું હોય છે જે તેણે પહેલાં કરેલું હોય છે. કોઈને બાળપણથી જ સોંપડી મળે છે, કોઈને મુશ્કેલી. કોઈ બહુ બુદ્ધિમાન હોય છે તો કોઈ સંઘર્ષમાં રહેતો હોય છે. આ બધા ઈશ્વરની કૃપા નથી, પણ કર્મોનું પરિણામ છે.
શ્રીકૃષ્ણની વાણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે જેવું વાવે છે એવું જ લાવે છે. ભલે જીવન બદલાઈ જાય, દેહ બદલાઈ જાય, પણ કર્મનું ફળ બદલાતું નથી. એટલે જ્યારે તું આ સમજી જાસ કે તારા કર્મોનું ફળ આગળના જન્મ સુધી ચાલે છે, ત્યારે તું સતત વિચારશ અને એથી તું કોઈ ખરાબ કામ નહીં કરશ કે કોઈ જોઈ રહી નથી. કેમ કે જોઈ રહ્યો છે પરમાત્મા, જે તારી આત્માનો માલિક છે અને તે તને આગળના જન્મમાં પણ એ જ ફળ આપશે જે તું આ જીવનમાં વાવ્યું છે. માણસ જ્યારે કોઈ સારું કામ કરે છે, તો તે ફક્ત પોતાના હાલના સમયને જ નથી સુધારતો, પણ પોતાના ભવિષ્યને પણ તેજસ્વી બનાવે છે. અને જ્યારે તે કોઈ પાપ કરે છે, તો તે પોતાનું આગલું કાળ અંધકારમાં ધકેલી દે છે. આ જ કારણ છે કે કૃષ્ણ અર્જુનને કહે છે કે જે યુદ્ધ ધર્મ માટે થાય છે તે પવિત્ર હોય છે, પણ જે કામ સ્વાર્થ, ડર કે ગુસ્સાથી થાય છે, તે બંધન બની જાય છે. આ જીવન તો માત્ર આત્માની લાંબી યાત્રાનો એક પડાવ છે. એક મિનિટ, આને અંત સમજો નહીં. જો તું આજે કોઈની સાથે છળ કરશો, તો તેનું ફળ આજે નહીં, પણ આવનારા જીવનમાં મળશે. અને જો તું આજે કોઈની મદદ કરશો, તો તે મદદ એવી ઊર્જા બની જશે જે દરેક જન્મમાં તારી સાથે સુરક્ષાના રૂપમાં રહેશે. આ નિયમ કાયમ માટે છે. આ જ ગીતાનું સાર છે. કર્મ કરજે, પણ સમજીને, વિચારીને, કેમ કે તે હંમેશા તારો સાથ આપે છે. હવે વિચાર, જો કર્મનું ફળ આવનારા જીવન સુધી ચાલે છે, તો કેમ આજે જ પોતાની આત્માને પવિત્ર ના બનાવીએ? કેમ એવા કર્મ ન કરીએ કે જે જીવનના દરેક પળે સહારો બને? જેમ કે જ્યારે તું કોઈ ગરીબને ભોજન આપજે, જ્યારે તું ઉદાસીને સ્મિત આપે છે, જ્યારે કોઈ તૂટેલા દિલને સહારો આપે છે, ત્યારે તું માત્ર એક પળ નહીં, પણ આવનારા જન્મોને પણ ખુશીથી ભરતો હોય છે. પણ જો તું એ વિચારીને જ કામ કરે કે ફળ મળશે, તો એ નિષ્કામ નથી. શ્રીકૃષ્ણ વારંવાર કહે છે કે જે ફળ માટે કામ કરે છે તે બંધાઈ જાય છે, પણ જે કર્તવ્યને ભગવાનની સેવા સમજીને કરે છે, તે મુક્ત થઈ જાય છે. એટલે તું કામ એ રીતે કર જેમ તું પૂજા કરે, શ્રદ્ધા, સમર્પણ અને નિસ્વાર્થ ભાવથી. ત્યારે જ તેનું ફળ ઈશ્વરની કૃપા સ્વરૂપ પાછું મળશે. જેણે જીવનમાં ભારે પીડા જોઈ હોય, તે હંમેશા પૂછે છે, કૃષ્ણ મેં હું શું કર્યું તે તેઓ નથી સમજતા કે આ જીવન તો એક અધ્યાય છે, આખું પુસ્તક નથી. શ્રીકૃષ્ણ ઈચ્છે છે કે તું એ પુસ્તકના દરેક પાનાને શુદ્ધ કર, દરેક જન્મને એટલો પાવન બનાવ કે અંતે તું મુક્ત થઈ શકે. કર્મોના બંધનથી, જન્મ મૃત્યુના ચક્રથી. એટલે જ્યારે બીજા વખત તું કોઈ સાથે કઠોર વર્તન કર, કોઈની લાગણીઓથી રમે કે કોઈને દુઃખ આપે, ત્યારે એકવાર આ વિચાર લેજે કે આ કર્મ તાત્કાલિક નથી. આ તારા ભાગ્યની દિવાલ પર લખાઈ જશે, અને જ્યારે એ દિવાલ તૂટી જશે તો કાટમાળ તારા જ માથા પર પડશે. પરંતુ જો તું ક્ષમા કર, સેવા કર અને સચ્ચાઈથી જીવે તો આ સંસાર નહીં, ઈશ્વર છે. પણ તને નમન કરશે હે અર્જુન, કર્મનું ફળ આ જન્મમાં ન મળે તો આગલા જન્મમાં મળશે. અને જો આગળમાં પણ ન મળે તો આત્માની શાંતિના રૂપમાં મળશે. ઈશ્વરના ઘરે મોડું છે, પણ અંધારું નથી. તેની દ્રષ્ટિ ઊંડી છે, તે તારા મનને પણ સાંભળે છે અને તારા અદૃશ્ય કર્મોને પણ જુએ છે. એટલે સચ્ચાઈથી ડગમગાવા નહીં, કારણ કે મોડું ભલે થાય, ન્યાય થશે એ જરૂરત છે. મિત્રો, આ વિડીયોમાં હાલ એટલું જ. હું આશા રાખું છું કે તમને આમાંથી ઘણું શીખવા મળ્યું હશે. જો આ વાતો તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક અને શેર જરૂર કરશો. કમેન્ટમાં જય શ્રી રાધે લખજો. કૃષ્ણનું નામ લેવાનું ભૂલશો નહીં જેથી સમગ્ર વાતાવરણમાં કૃષ્ણનું મીઠું ગુંજતું રહે. અને જો તમે આવી જ અન્ય જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો જોતા રહેવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ કોન પર પણ દબાવજો, જેથી નવી વાણીઓ તરત તમને મળી શકે. ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા તમારું જીવન આનંદ, શાંતિ અને પ્રેમથી ભરપૂર કરે. પોતાનું ધ્યાન રાખજો અને હસતા રહેજો.